નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં જે પ્રકરણ 3 છે વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એમના આધારે જે સ્વાધ્યાય 3.1 છે એમના દાખલાઓ જોવાના છે 5, 6, 7. અગાઉના જોયેલા વિડીયોઝ તમે જોઈ શકશો, બરોબર. ચેનલની અંદર પણ છે અને ઉપર પ્લેલિસ્ટ છે, એમાં જશો ત્યાં તમને ધોરણ 10 ના અલગ અલગ પ્લેલિસ્ટ છે, બરાબર. એમની અંદર તમને માહિતી મળી જશે. અલગ અલગ વિડીયો દ્વારા આવનારી પરીક્ષામાં મોસ્ટ ટાઈમ પ્રશ્નો ક્યાં પૂછાવાના છે પણ તમને ખ્યાલ આવશે. આમાંથી તૈયારી પણ કરી શકશો તમે. તો આવા વિડીયોઝ છે, અગાઉ ન જોયો તો જોઈ લેજો. આવનારી પરીક્ષાની પણ તમે એમાંથી તૈયારી કરી શકશો. શરૂઆત કરીએ દાખલા નંબર 5 થી. એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, તો બગીચાની બાજુઓના માપ શોધવાના છે. જવાબ લખી શકીએ કે ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે x મીટર છે અને y મીટર છે. તો આપેલ માહિતી પરથી નીચે મુજબના સમીકરણ આપણે એને તારવી શકીએ. જેમ કે લંબાઈ બરાબર પહોળાઈ વત્તા 4, તો x બરાબર y વત્તા 4. અર્ધ પરિમિતિ બરાબર 1/2 ગુણ્યા લંબચોરસની પરિમિતિ. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે બે સમીકરણ એ રીતે મળ્યા કે અર્ધ પરિમિતિ 36 મીટર છે અને તેની લંબાઈ તેની પહોળાઈ કરતા 4 વધુ છે. એટલે પહેલું સમીકરણ આ થઈ ગયું, લંબાઈ બરાબર પહોળાઈ વત્તા 4 વાળું. એટલે લંબાઈને x ધારી, પહોળાઈને y ધારી, તો x બરાબર y વત્તા 4 થઈ ગયું. હવે આપણી પાસે અર્ધ પરિમિતિનું સૂત્ર છે કે લંબચોરસની અર્ધ પરિમિતિ હોય એટલે અડધો થઈ જાય, બરાબર. અડધો એટલે 1/2 ગુણ્યા લંબચોરસની પરિમિતિ. તો અર્ધ પરિમિતિ 36 મીટર માપી દીધું, તો ત્યાં 36 મૂકવાના, એના બરાબર 1/2 ગુણ્યા લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે આપણી પાસે 2 લંબાઈ વત્તા પહોળાઈ, 2 લંબાઈ વત્તા પહોળાઈ. તો 36 બરાબર 1/2 ગુણ્યા 2, લંબાઈને x ધાર્યું ને પહોળાઈને y, એટલે x વત્તા y. 2 તો ઉડી જશે, કેન્સલ થશે. 36 બરાબર x વત્તા y તમને મળ્યા. એટલે સમીકરણ મળ્યું x વત્તા y બરાબર 36. હવે આપણે બંને સમીકરણના આલેખ દોરવા માટે બંને સમીકરણના બે ઉકેલ શોધીએ. તો x બરાબર y વત્તા 4 ઉપરથી આપણે સમીકરણ મળશે y બરાબર x માઇનસ 4 મળશે. એમાં x ની કિંમત ધારો કે 8 મૂકીએ છીએ, તો y બરાબર 8 માંથી 4 જાય તો 4 મળે. અને x ની કિંમત 24 મૂકીએ છીએ, તો y બરાબર 24 માઇનસ 4 બરાબર 20 મળે તમને. તો અહીંયા તમે લખી શકો કે x 8 મૂકીએ છીએ તો y તમને 4 મળે છે, અને x 24 મૂકો છો તો y તમને 20 મળે છે. હવે x વત્તા y બરાબર 36 ઉપરથી આપણે y બરાબર 36 માઇનસ x મળે છે. x બરાબર એમાં 12 મૂકતા એમાં y કેટલો મળશે, તો y મળશે 36 માંથી 12 જાય એટલે 24 મળશે. અને x બરાબર 24 મૂકીએ છીએ ત્યારે y કેટલો મળશે, તો y તમને મળશે 36 માઇનસ 24 બરાબર 12 મળશે. તો અહીં લખી શકીએ x 12 મૂકીએ ત્યારે y 24 મળે અને x 24 મૂકીએ ત્યારે y 12 મળે. તો અહીંયા 0 પછી 4 4 ના આગળ મૂકીએ તો 4 8 12 16 20 28 32 ને 36, બરાબર. અને ઉપર 4 8 12 16 20 24 28 32 ને 36. તો પહેલા જે સમીકરણમાં છે એમાં 8 4 અને 24 20. તો અહીંયા તમે જોઈ શકો છો 8 x અક્ષ ઉપર, y 4 છે એ y અક્ષ ઉપર છે, એટલે 8 4 આ પોઈન્ટ થયો. બીજો પોઈન્ટ છે 24 20 વાળો. તો અહીંયા તમે જોઈ શકો છો x અક્ષ ઉપર આ 24 થયું અને y અક્ષ ઉપર 20 થયું, આ 24 20 થયું, બરાબર. એ જ રીતે અહીંયા 12 24 છે અને 24 12 છે. તો 12 24 એટલે x અક્ષ ઉપર 12 હોય અને y અક્ષ ઉપર 24 હોય, એટલે આ થયો પોઈન્ટ. અને આ x અક્ષ ઉપર 24 છે અને y અક્ષ ઉપર 12 હોય, એ આ પોઈન્ટ થયો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે જે રેખા છે પસાર થાય છે બે પોઈન્ટમાંથી. અહીંયા 36 માંથી પણ પસાર થાય છે અને અહીંયા પણ થાય છે. તો એ થશે x વત્તા y બરાબર 36 વાળી. અને આ જે રેખા પસાર થાય છે પહેલી રેખા 8 4 માંથી અને 24 20 માંથી જે પસાર થાય છે x બરાબર y વત્તા 4 માંથી. આ બે રેખા જ્યાં બરાબર છેદે છે ત્યાં પોઈન્ટ મળે છે તમને x અક્ષ ઉપર 20 અને y અક્ષ ઉપર 16. 20 16 ઉપર છેદે છે તમને. તો તમે જવાબ હવે લખી શકો કે અહીં બે રેખાઓ બિંદુ 20 16 માં છેદે છે. આથી x બરાબર 20 છે અને y બરાબર 16 છે. એ સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ છે. અનન્ય એટલે એક અને માત્ર એક બિંદુ ઉપર ભેગા થાય છે. આમ બગીચાની લંબાઈ 20 મીટર છે અને પહોળાઈ 16 મીટર છે.
દાખલા નંબર 6 સુરેખ સમીકરણ 2x + 3y - 8 = 0 આપેલ છે એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય. જેમાં પહેલું છે છેદતી રેખાઓ. તો છેદતી રેખાઓ માટે પહેલી શરત એ છે કે a1 ના છેદમાં a2 ≠ b1 ના છેદમાં b2 નું પાલન થવું જોઈએ. અહીં આપણે આપેલ સુરેખ સમીકરણ છે 2x + 3y - 8 = 0 છે. તો આપણે એમાંથી જોડીમાંનું બીજું સમીકરણ લઈ બરાબર એ સમીકરણ તરીકે એવું લેવું પડે કે ≠ થાય. તો એના માટે સમીકરણ તરીકે લઈએ તો 3x + 4y - 24 = 0 એવી રીતે લઈએ બરાબર સરખું ન થાય ટૂંકમાં. અહીં a1 ના છેદમાં a2 બરાબર શું થાય a1 2 a2 3 તો 2 ના છેદમાં 3 થયું અને b1 ના છેદમાં b2 શું થાય 3 ના છેદમાં 4 થાય. તો આવી રીતનું સમીકરણ લેવાથી a1 ના છેદમાં a2 ≠ b1 ના છેદમાં b2 નું પાલન થાય છે. એટલે આ રેખાઓ કેવી હોય છેદતી રેખાઓ કહેવાય. રેડી એવું સમીકરણ બીજું તમે લઈ શકો. બરાબર આવું નથી કે આ જ સમીકરણ લેવું પણ આવું કોઈ પણ સમીકરણ લેવાય પણ એ ≠ થવા જોઈએ તો છેદતી રેખાઓ કહેવાય એમ. બીજું આવે છે સમાંતર રેખાઓ. તો સમાંતર રેખાઓની અંદર આપણે પહેલા બે સરખા હોય ને પછી ત્રીજું c વાળું પદ સરખું ન હોય એવી રીતનું સમીકરણ લેવાનું. તો સમાંતર રેખાઓ માટે શરત એ છે કે a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2 પણ ≠ c1 ના છેદમાં c2 નું પાલન થવું જોઈએ. તો આપેલ સુરેખ સમીકરણ 2x + 3y - 8 = 0 છે. આપણે જોડીમાંના બીજા સમીકરણ તરીકે લઈએ તો અહીંયા કોઈ પણ એવું સમીકરણ લેવાનું જે પહેલા બે છે એ સરખા હોય ત્રીજો સરખો ના હોય. તો 6x + 9y - 10 = 0 લઈએ તો શું થઈ જશે a1 ના છેદમાં a2 a1 તમારો 2 છે ને a2 છે 6 એટલે 3 2 6 છેદ ઉડી જશે એટલે 1 ના છેદમાં 3 આવશે. પછી b1 ના છેદમાં b2 એટલે 3 ના છેદમાં 9 તો 3 3 9 એટલે 1 ના છેદમાં 3 એમાં આવશે. અને c1 ના છેદમાં c2 થશે -8 ના છેદમાં -10 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને 4 2 8 ને 5 2 10 થઈ જાય એટલે 4 ના છેદમાં 5 હોવાથી પહેલા બે સરખા મળે 1 ના છેદમાં 3 વાળા છે. તો a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2 થાય છે પણ ≠ c1 ના છેદમાં c2 નું શું થાય છે પાલન થાય છે. એટલે એનો મતલબ એ કે આ બે રેખાઓ છે કેવી છે સમાંતર રેખાઓ છે એકબીજાને કેવી છે સમાંતર રેખાઓ છે. એટલે એવી રીતનું ઉદાહરણ લેવાનું બીજું બરાબર બીજી જે રેખા લઈએ એવી રીતે લેવાની. ત્રીજું છે સંપાતી રેખા વાળું. સંપાતી રેખાઓ એટલે એકબીજા ઉપર રેખા પહેલી રેખા હોય એની ઉપર બીજી રેખા આવી જાય એને સંપાતી રેખાઓ કહેવાય. તો સંપાતી રેખાઓ માટે શરત એ હોય કે a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2 = c1 ના છેદમાં c2 નું પહેલા તો પાલન થવું જોઈએ. તો આપેલ સુરેખ સમીકરણ માટે આપણે 2x + 3y - 8 = 0 છે. આપણે જોડીમાંના બીજા સમીકરણ તરીકે શું લઈ શકીએ તો કે 10x + 15y - 40 લઈ શકીએ. એટલે એમાં છેદ ઉડી જાય જો a1 ના છેદમાં a2 કરો તો 2 ના છેદમાં 10 તો 5 2 10 એટલે 1 ના છેદમાં 5 એવું. b1 ના છેદમાં b2 કરો તો 3 ના છેદમાં 15 એટલે 3 5 15 એટલે એમાં 1 ના છેદમાં 5 એવું. અને c1 ના છેદમાં c2 કરો તો -8 ના છેદમાં -40 ઓછે ઓછે વત્તા થઈ ગયું 8 5 40 એટલે એમાં 1 ના છેદમાં 5 આવ્યું. ત્રણેય સરખા એવા 1 ના છેદમાં 5 આવ્યા ને. તો આવું સમીકરણ તમે લઈ શકો ત્રણેય સરખા બરાબર. એટલે a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2 = c1 ના છેદમાં c2 નું શું થાય છે પાલન થાય છે. ત્યાર પછી આવે છે દાખલો 7મો. સમીકરણો x - y + 1 = 0 અને 3x + 2y - 12 = 0 દ્વારા દર્શાવાતી રેખાઓનો આલેખ દોરવાનો છે અને આ રેખાઓ અને x દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુના યામ દર્શાવવાના છે અને બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાંયાંકિત કરવાનો છે. તો x - y + 1 = 0 ઉપરથી શું મળે y = x + 1 મળે. x બરાબર -1 મૂકીએ તો શું થાય તો y બરાબર -1 + 1 મળે બરાબર. તો એ માઇનસ ને પ્લસ ઉડી જાય એટલે y 0 મળી જાય. x બરાબર 2 મૂકીએ તો શું થાય તો y 2 + 1 એટલે 3 થાય. એ લખવાનું x બરાબર -1 મૂકીએ તો y તમને 0 મળે અને x બરાબર 2 મૂકીએ તો y તમને 3 મળે. બીજું સમીકરણ હતું 3x + 2y - 12 = 0. એના ઉપરથી 2y ને કરતા બનાવો તો શું થશે 12 - 3x થઈ જશે. બે છેદમાં જાય તો y બરાબર 12 - 3x ના છેદમાં 2 મળી જશે. હવે x બરાબર 0 મૂકી દો તો શું થાય y બરાબર 12 - 3 × 0 એટલે 12 - 0 છેદમાં 2 તો છે જ. તો 6 2 12 છેદ ઉડી જશે બરાબર. 12 ના છેદમાં 2 માં 6 2 12 તો y તમને 6 મળશે અને x બરાબર 4 મૂકતા
y બરાબર 12 માઇનસ 3 4 12, તો 12 માંથી 12 જાય તો 0, 0/2 એટલે 0 જ મળશે. તો એમાં પણ લખી શકીએ કે x તમે 0 મૂકો ત્યારે y 6 મળે અને x તમને 4 મૂકો તો y 0 મળે. હવે તમારે રેખા દર્શાવવાની x અક્ષ ઉપર 1 2 3 0 1 2 3 4 5 6 અને ડાબી બાજુ -1 અને y અક્ષ ઉપર 0 1 2 3 4 5 6 અને નીચે -1 એ y ડેશ કહેવાય અને x અક્ષમાં x ડેશ. બરાબર. હવે પેલું જે બિંદુ હતું -1 0 અને 2 3 એ પેલા દર્શાવી દેવાના. તો -1 0 એટલે અહીંયા થશે, x અક્ષ ઉપર -1 છે અહીંયા અને y અક્ષ 0 છે એટલે અહીંયા થશે. અને બીજું પોઈન્ટ હતું આપણો 2 3, તો એ થશે અહીંયા, x અક્ષ ઉપર 2 થશે અને y અક્ષ ઉપર 3 થશે, 2 3. એ જ રીતે 0 6 દર્શાવી દેવાનું, તો 0 6 છે અહીંયા થશે, x અક્ષ ઉપર 0 અને y અક્ષ ઉપર 6 અને 4 0 દર્શાવવાનું, તો એમાં અહીંયા જોઈ શકો છો x અક્ષ ઉપર 4 અને y અક્ષ ઉપર 0. હવે આ જે છે એ -1 0 આવી રીતે રેખા 2 3 માંથી પસાર થતી તમે દોરો, એ થશે x - y + 1 બરાબર 0 વાળી. અને 0 6 અને 4 0 માંથી પસાર થતી તમે રેખા દોરો, એ કઈ રેખા થશે? 3x + 2y - 12 બરાબર 0 વાળી. તો આ બે રેખાઓ છે એ ક્યાં છેદે છે? તો કે એક બિંદુમાં છેદે છે, જે બિંદુ છે 2 3, x અક્ષ 2 અને y અક્ષ 3. તો જવાબ લખી શકો કે આપેલ રેખાઓ અને x અક્ષ દ્વારા રચાયેલ ત્રિકોણના શિરોબિંદુ તમને મળી જાય છે. બરાબર. આ ત્રિકોણ તમે આખો જોઈ શકો છો, છાંયાંકિત કરેલો ભાગ દર્શાવવાનો હતો ને, તો એ ભાગમાં તમે ત્રિકોણના બિંદુઓ થશે -1 0, બરાબર. બીજું બિંદુ આ તમે જોઈ શકો 4 0 અને ત્રીજું બિંદુ 2 3. એ ત્રણે ત્રણ લખ નાખવાનું કે આપેલ રેખાઓ અને x અક્ષ દ્વારા રચાયેલ ત્રિકોણના શિરોબિંદુ -1 0 4 0 તથા 2 3 છે. તો આ અલગ અલગ દાખલાઓ. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો. તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.